તુલસીદાસજીએ વંદના પ્રકરણમાં સૌથી પહેલી પરિવારમાં વંદના કરતા ભરતજીની જે વંદના કરી છે, રામાયણની અંદર ભરતજીનું પાત્ર અતિ અદ્ભુત છે. ભરત એ પ્રેમની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે. ભરતમાં સમજણ એટલી ભારોભાર છે. શ્રી રામ એવું કહેતા, ભરત તો મારો પ્રાણ છે. ભરત કેવા પ્રેમી હતા. રામના પ્રેમ ખાતર ભરતજીએ જન્મદાત્રીમાં કૈકેયીનો ત્યાગ કર્યો છે. આગળ કથા આવશે ત્યારે ભરતના પાત્ર વિશે વિશેષ ઊંડાણથી હું બતાવીશ. અદ્ભુત કરુણાની મૂર્તિ છે, દયાની મૂર્તિ છે. આખા રામાયણની અંદર સૌથી શ્રેષ્ઠ સમજણ કોઈની હોય તો એ ભરતજીની છે. લક્ષ્મણજી રામના વિયોગમાં અવધ નગરીમાં રહી ન શક્યા. એમને એમ કહ્યું કે હું જોડે આવીશ. તો લક્ષ્મણ કરતા ભરતજીમાં કઈ પ્રેમ ઓછો નહોતો. ભરતજીને રામમાં પ્રેમ ઓછો નહોતો. પણ રામાયણ એવું બતાવે છે કે લક્ષ્મણ કરતા પણ એક ડગલું સમજણ ભરતજીમાં વધારે હતી. એ ભગવાન મર્યાદા પુરુષોત્તમની આંખને વાંચતા હતા. રામને બોલવાની જરૂર નહોતી, આંખથી વાંચી લેતા હતા કે રામ શું કહેવા માંગે છે. અદ્ભુત સમજણનું આ પાત્ર હતું.